જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે લઈને આવી છું નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધનું આખ્યાન. આખ્યાન ખૂબ જ સુંદર છે, સમજવા જેવું છે, તમને જરૂરથી ગમશે. જો તમને આ મારી કથા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી તમને મારા નવા વિડીયો સૌથી પહેલાં સાંભળવા મળશે. તો ચાલો આપણે સાંભળીએ નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધનું આખ્યાન. દૂર નહીં નજદીકથી નરસિંહને નિહાળતા, સાધુજનોની સંગમાં કીર્તાલો ખખડાવતા. પાસે નહોતી પાય પણ હુંડીઓ લખતો હતો અને શેઠ એનો શામળો પ્રેમથી સ્વીકારતો હતો. એવા હરિજનોના લાડીલાઓ અહીં ગાંડામાં ગણાય છે અને આત્માના તેજથી પરમાત્મા ઓળખાય છે. નાભાજીએ ભક્તમાળ ગ્રંથ લખ્યો છે. તમે આખી ભક્તમાળ લઈ લ્યો. નરસિંહ મહેતાના પ્રભુએ જેટલા કામ કર્યા છે એટલા કોઈ પણ સંતના નથી કર્યા. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. એક ભરોસો, એક બલ, એક આસ વિશ્વાસ, એક નામ ઘનશ્યામ કો और ચાતક તુલસીદાસ. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. મને એક તમારો આધાર રે શામળા ગિરધારી. एक अद्भुत चरित्र है नरसिंह मेहता का. वैष्णव जनना शब्द चरित्रना अमर शिल्प गड़बड़िया है नगर नागर नरसैया. किसी ने कहा है कि नागर नरसैया અને કરુણા પણ એ આ સમાજની છે કે જ્યારે સંતો વર્તમાન હોય છે ત્યારે સમાજ એની સાથે સારો વ્યવહાર નથી કરતા. પ્રભુ, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે સારા હોય છે એની દશા હંમેશા સારી નથી હોતી. નરસિંહ મહેતાની દશા એટલી બધી ગરીબ હોય છે કે ક્યારેક ક્યારેક 8 દિવસ સુધી પણ પતિ પત્નીને ભોજન નથી મળતું. કીર્તાળ એનું જીવન છે અને કરતાલ એનો ખોરાક છે. દામોદરનો આશક એ માણસ, એને સમાજે એટલું બધું દુઃખ આપ્યું છે, જેલમાં પૂર્યા. અરે, એ સમાજ ત્રાસ આપે ત્યારે સુધી તો કાંઈ વાંધો નહીં, પણ કુટુંબના જ્યારે ત્રાસ આપે છે ને ત્યારે તો હદ થઈ જાય છે. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હોય છે અને પછી એમના મોટા ભાઈ બંસીધર તો ખૂબ જ પૈસાવાળા અને દીવાન હોય છે. એવી કથા છે કે નરસિંહ મહેતાને આમંત્રણ આપવા આવ્યા હોય છે એમના મોટા ભાઈ. આખી નાગર જ્ઞાતને જમવાનું આમંત્રણ આપી અને નરસિંહ મહેતા તો કીર્તન કરતા હતા અને એમને તો કંઈ જ ખબર નહોતી. અને એમના ધર્મપત્ની ઘરમાં બેઠા હતા અને એમના જેઠ આવ્યા, એટલે કે નરસિંહ મહેતાના મોટા ભાઈ આવ્યા. એ તો એવો ભયંકર ગર્વ લઈને આવ્યા હતા અને શ્રીમંતાઈનો ગર્વ લઈને બહુ જ ભયંકર બોલ્યા. નથી ઊંચું રે આવ્યું તારા પાપે, નથી કાંઈ માલ મિલકત મૂકી બાપે. બંસીધર જાય છે નરસૈયાને નોતરવા, માંડ્યા અન્નના સાંસા પડવા. અંગે વધ્યો તેને લક્ષ્મીનો ગર્વ, મૂકી હેઠા હાથના સર્વ. લક્ષ્મીનો ઘમંડ લઈને આવ્યા અને કહેવા લાગ્યા કે તું ઊંચું નથી આવ્યું એનું કારણ એ છે કે બાપ સંપત્તિ કાંઈ મૂકી નથી ગયા અને મેં આ મારી બુદ્ધિથી બધું કમાયેલું છે. કાલે શ્રાદ્ધ છે, તું અને તારી પત્ની આટલી ચીજો બનાવજો, એટલું ફલાણું કરજો, એટલું ઢીકણું કરજો. અને એ તો જેમ તેમ બોલવા લાગ્યા. તારે જ્યારે આવું હોય ત્યારે આવજે અને તું તો કીર્તન જ કર્યા કરજે, આ સિવાય કંઈ ધંધો કરતો નહીં. જૂનાગઢમાં મારી ખૂબ જ કિંમત છે, માટે તું બદનામી નહીં કરતો. આમ મોટા ભાઈ નરસિંહને જેમ તેમ કહેવા લાગ્યા. પણ મહેતાજી કીર્તનમાં હતા એટલે એને કંઈ સંભળાયું નહીં, એને કંઈ પણ ખબર ન પડી. પણ તેમના પત્નીથી સહન ન થયું. પત્ની પતિનું અપમાન કેવી રીતે સહન કરી શકે? ધર્મપત્ની માણેક હતી,
એમણે બહાણાની આડે ઊભા રહીને કહ્યું કે વ્યાખ્યાનકાર એમ કહે છે કે મોટા ભાઈ એમ કહે છે કે તમે તો અમારા પિતા છો. અમારા પતિદેવ કૃષ્ણ ભક્તિ કરે છે એ મોટા ભાઈ કોઈ ગુનો નથી. અમે ગરીબ જરૂર છીએ પણ ગરીબાઈ કોઈ અપરાધ નથી. અને તમારે એટલું જ અપમાન કરીને જો અમને જમાડવા હોય તો પિતા તો અમારા પણ છે. શ્રાદ્ધ તમે તમારી રીતે કરજો અને અમારી રીતે અમે કરીશું. આવું માણેક મૈતી બોલી ગયા. હવે બંને જણ હતા 7-8 દિવસથી ભૂખ્યા, પણ બોલાઈ ગયું, તમારો પ્રસંગ તમને મુબારક હો. આ શબ્દો સાંભળતા જ બંસીધર એકદમ ક્રોધમાં આવી ગયા અને જોઈ લઈશ એમ બોલીને નીકળી ગયા. અને એનું જવું અને મહેતાનું સાવધાન થવું. અને નરસિંહ મહેતાએ પત્નીના શબ્દો સાંભળ્યા અને ભાઈને જતા જોયા. અને મહેતાજીને આ ગમ્યું નહીં. પોતાની પત્ની ઉપર પહેલી વાર કદાચ નરસિંહ મહેતા ક્રોધે ભરાયા અને દેવી, તમારી આ હિંમત કે તમે મારા મોટા ભાઈ સાથે આવી રીતે બોલ્યા? એ આપણા પિતા છે, એ મારો બાપ છે. દેખીએ સંત કા સ્વભાવ कैसा है. એ 5 વાક્ય કહે તો આપણે સાંભળવાનો અધિકાર છે, પણ મર્યાદા તૂટવી ન જોઈએ. અને એવી કઈ સમૃદ્ધિ આપણા ઘરમાં ઉભરાઈ ગઈ છે કે તમે આ કહી દીધું કે કાલે આપણે પણ શ્રાદ્ધ કરીશું. આપણે 8 દિવસથી ભૂખ્યા છીએ અને આપણે ભૂખ્યા છે તો કાંઈ વાંધો નહીં, પણ મારો દામોદર 8 દિવસથી ભોગ વગરનો બેઠો છે અને તમે શ્રાદ્ધની વાત કરી નાખી. નેત્રો ભરાઈ ગયા. માફી માંગે છે. પતિદેવ, મને ખબર છે, પણ હું શું કરું? મારે કેટલુંક સહન કરવું? સહન કરાય માણસથી કેટલુંક સહન કરવું? હું તમારી પત્ની છું, મારી વાત રાખો. કાલે આપણે મોટા ભાઈને ત્યાં જમવા નથી જવું. આપણે આપણી રીતે શ્રાદ્ધ કરી નાખશું. પણ આપણા ઘરમાં શું છે તે આપણે શ્રાદ્ધ કરીએ. કે બોલ્યા, ગુસ્સો ન કરું તો તમને હું એક વાત કહું. નરસિંહ મહેતા કહે, શું? મેં એક સોનાની વાળી સાચવી રાખી છે ને, તે વેચી આવો અને ગોળ, આટો, સબ્જી વગેરે લઈ આવો. તમે, હું, શ્રાદ્ધ કરાવનાર ગોરબાપા અને એક અતિથિ, આમ અને એક બ્રાહ્મણ, આમ 4-5 જણ પૂરતી આપણે કાલે રસોઈ કરી નાખીશું અને પ્રસંગ પૂરો કરી નાખીશું. સોનાની વાળી. સોનાની વાળી? નરસિંહ મહેતા તો ખુશ થઈ ગયા. અરે શ્રાદ્ધ તો શ્રાદ્ધ, અરે જા તું લાવ, મારો ઠાકોર ભૂખ્યો છે. નરસિંહ મહેતા વ્યાખ્યાનમાં કવિ એવું બોલ્યા કે ક્યાં છે વાળી કામિની, અરે લાવો મારે હાથ. ભીડ પડે જો ભક્તને તો લાજે મારા લક્ષ્મીનાથ. આમ ન કરાય, લાવો. સંતાડી રખાતી હશે કાંઈ. વાળી લઈને એ તો બજારમાં ગયા. ગોળ, આટો, શાકભાજી વગેરે લઈ આવ્યા. પણ 4 જણની રસોઈ થાય તેમાં ઘી તૂટે. વાડીમાંથી આટલું જ આવ્યું, ઘી ન આવ્યું. મહેતીએ કહ્યું કે હવે ઘી માટે શું કરશું? બોલે, કંઈક વિચાર કરીને દુકાનેથી ઉધાર લઈ આવજો. આમ રાત્રે નિર્ણય કર્યો અને કાલે તો આ પ્રસંગ છે, સવારે જઈશ અને એમ નક્કી કર્યું. પણ એમ કહેવાય છે કે મહેતાજી કંઈક બહાર નીકળ્યા અને જૂનાગઢનો એક પ્રસિદ્ધ ચોરો હતો, જ્યાં બધા ગૃહસ્થો બેઠા હતા. ત્યાંથી નરસિંહ મહેતા પસાર થયા. આખા ગામમાં તો મોટા ભાઈના નિમંત્રો ફરી વળેલા. સાગમટે જમવા જવાનું હતું, પણ બધા નાગર ગૃહસ્થો બેઠા હતા. એમાં નરસિંહ મહેતા ત્યાંથી પસાર થયા એટલે બધાને મશ્કરી કરવાનું સૂઝી આવ્યું કે ભગત, ક્યાં જાઓ છો? એને તો જરા આપણે બધા મળીને ચડાવીએ. શું લોકોએ વહેવાર કર્યો છે સંત સાથે? એ પછી પૂતળા બેસાડે તો શું કામનું? પહેલાં પથ્થર મારે અને પછી એ જ પથ્થરમાંથી મૂર્તિઓ બનાવે. કમાલ હે જિંદગી કા. નીકળ્યા એટલે બધા ઊભા થઈ ગયા અને મશ્કરી કરવા લાગ્યા. ઓહો, નાટક એવું બધું કર્યું. ઓહો ભક્તરાજ, આજે અમારા ધનભાગ્ય, દિવસ સુધરી ગયો. આપના દર્શન થયા. અમે સાંભળ્યું છે કે આ વખતે તમારા પિતાજીનું શ્રાદ્ધ તમે જુદી રીતે કરવાના છો. નરસિંહ મહેતા કહે કે હા, આ વખતે મારી રીતે શ્રાદ્ધ કરવું છે, પણ હું તો ગરીબ માણસ છું.
હું બીજું તો શું કરું? મૈતીજીએ આવું કહીને મોકલ્યા હતા. તમને સાચું કહીએ, શું તમારા ઘરનો પ્રસાદ તુલસીના પત્ર ઉપર જેટલો રહે એટલો જો અમને મળી જાય ને તો અમે મોટા ભાઈના આમંત્રણમાં ન જઈએ તો જૂનાગઢ આખું તમારે ત્યાં જમવા માટે પ્રસાદ લેવા માટે આવે. જો વૈષ્ણવજનનો પ્રસાદ મળે તો અમે ત્યાં તમારા ઘરે આવીએ. મશ્કરી આવી કરી. હવે ભક્તનું હૃદય હતું ભોળું. એને એમ થયું કે વૈષ્ણવોના નાગરોનો એટલો બધો પ્રેમ છે તો એણે કહ્યું છે તો બોલાવી દ્યો. જય સાગમટે બધાને. હવે અહીં 4 જણના ઘીના ફાફા હતા અને ભક્તોની આ જ તકલીફ, જ્યાં હોય ત્યાં જય બોલાવી દે. એ વખતે નાગરોના જૂનાગઢમાં 700 ઘર, 700એ ઘરે સાગમટે આમંત્રણ. બપોરે 1 વાગે જમવાનું છે. 4 જણ માટે ઘી તો નથી અને પછી ભક્તનો શબ્દ એટલે પતી ગયું. એ તો બોલી નાખે પછી ઉતાવળ બીજાને થાય. એ તો ઘેર આવ્યા. પત્નીએ સવારે ઘી લેવાનું કહ્યું હતું એટલે જલ્દી જાઓ અને ઘી લઈ આવે. બોલે પણ કેમ? હું શું બોલું? બોલે બધા વડીલો બેઠા હતા અને કહેતા હતા કે તમારા ઘરનો પ્રસાદ મળે તે માટે મેં બધાને 700એ ઘરને સાગમટે જમવાનું કહી દીધું છે. અરે શું વાત કરો છો? 4 જણ માટે તો ઘી નથી અને તમે જરાક તો વિચાર કરો, આપણી આબરૂનો સવાલ છે. પત્ની રડી પડી. એક બાજુ પોતાના પતિ ઉપર એને દયા આવે છે અને બીજી બાજુ એને દુઃખ થાય છે. પણ એણે એમ ધાર્યું કે આમનું કોણ માને, મશ્કરી કરતા હશે. એ તો કહે કે જાઓ હવે તમે તપેલી લઈને ઘી લઈ આવો. મહેતાજીએ તપેલી લઈ અને જૂનાગઢની બજારમાં નીકળ્યા. મારે એ કહેવું છે કે મને આ પ્રસંગ અમુક બાબતમાં ખૂબ જ દુઃખ આપે છે. નરસિંહ મહેતાનું લોકોએ કેટલું અપમાન કર્યું છે, સમાજે અપમાન કર્યું છે. હાથમાં તપેલી લઈને એ તો નીકળ્યા છે. મેં તે તપેલી લીધી હાથ જો ધરણીધરનું ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણીધરનું ધ્યાન ધરી. વેપારીની દુકાને જાય છે. વૈષ્ણવને સવારના પોરમાં આવતો જોઈ અને વેપારીને થયું કે સગવડ હોય તો જ આ લેવા આવે, બાકી આને તો કોઈ ઉધાર આપે નહીં. વેપારી આમ તો હોશિયાર હોય જ. પધારો પધારો બાપજી. જય શ્રી કૃષ્ણ બાપજી, જય શ્રી કૃષ્ણ. કેમ, તમે શું લેવા નીકળ્યા છો? બોલે મારા પિતાજીનું શ્રાદ્ધ છે તો હું ઘી લેવા નીકળ્યો છું. બહુ જ સરસ ઘી છે, અમારી પાસે લાવો. છાબડામાં તપેલી નાખી પલ્લા સરખા કર્યા અને ઘીથી તપેલી ભરી દીધી. આટલું ઘી આટલા રૂપિયા. મહેતાજીએ કહ્યું કે પૈસા હું 15 દિવસ પછી આપી જઈશ અને આપ્યા વગર મરીશ નહીં, ચૂકવી દઈશ. પરંતુ મારી પાસે હમણાં પૈસા નથી, હું તમને વચન આપું છું. વેપારીને થયું કે ભગત પાસે ક્યાં ઉઘરાણી કરું, આ મેં ક્યાં ખોટી ઉતાવળ કરી નાખી. વેપારી હંમેશા હોશિયાર તો હોય જ. તેણે કહ્યું કે મહેતાજી 15 દિવસ શું, તમે 1.5 મહિને પૈસા આપજો અને કદાચ ન આવે ને તો એ ઠાકોરજીના થાળીમાં ઘી જાય. પણ પછી તમે નારાજ નહીં થતા. એના કરતાં હું તમને કહી દઉં કે 2 દિવસ પહેલાં ઘીના ડબ્બામાં એક ગરોળી પડી ગઈ હતી. બોલે નહીં નહીં, મારા ઠાકોરજીને આવું અપવિત્ર ઘી ન ચાલે, તમે કાઢી નાખો. વેપારી કહે કે મારે તો એનું જ કામ હતું. એણે તો લૂસીને કાઢી લીધું, ઘી લઈ લીધું. બીજી દુકાને ગયો. વેપારી જાય, મહેતાજી જાય, તોલ કરે, ઘી આપે, પૈસા માંગે અને મહેતાજી કહે કે 15 દિવસ. એટલે વેપારી બુદ્ધિ અને ચાતુરાઈથી પાછું ઘી લઈ લે. જૂનાગઢમાં નરસિંહ મહેતાને કોઈએ પણ ઘી ન આપ્યું. આ આપણો સમાજ. આજના પદો ગાનારા આપણે તે દિવસે આ માણસને કોઈએ પણ ઘી આપ્યું નહીં. ઘી આપવા માટે કોઈ પણ તૈયાર નહોતું. એમ કહે છે કે 11 વાગ્યા સુધી બજારમાં એ સંત ભટકતા રહ્યા પણ કોઈએ પણ એને ઘી આપ્યું નહીં. પણ કવિ કહે છે કે છેલ્લે બજારના છેડે પહોંચ્યા ત્યાં તો એક વૈષ્ણવજનનો હાટ હતો.
એક વૈષ્ણવ જણનો હાટ જો ધરણીધરનું ધ્યાન ધરી, મુખેથી ગોવિંદ ગોવિંદ ગોપાલ ધરણીધરનું ધ્યાન ધરી, મહેતે તપેલી લીધી હાથ જો ધરણીધરનું ધ્યાન ધરી. મહેતાજી છેલ્લી દુકાને પહોંચ્યા ને એક વૈષ્ણવ ભક્ત હતા. નરસિંહ મહેતાને જોઈને દુકાન ઉપરથી વૈષ્ણવ તો કૂદકો માર્યો અને બાપજી કહીને ધૂળમાં ભળી ગયો. બાપજી, આજે પાવન થઈ ગઈ મારી આ દુકાન. આપના દર્શન મારે આંગણે શું લેવા આવ્યા છો? શું જરૂર છે? મહેતાજીએ કહ્યું કે હું ઘી લેવા આવ્યો છું. કેમ? આજે મારા પિતાજીનું શ્રાદ્ધ છે, જેટલું જોઈએ એટલું આપું. બાપજી બોલે, નહીં, 8 વાગ્યાનો ફરું છું અને 11 વાગ્યા સુધી હું ફર્યો, પણ બધાએ મને ઘી આપ્યું પણ પાછું લઈ લીધું. મારી પાસે પૈસા નથી. અરે સંત, તમારા પૈસા હોય બાપજી? તમે તો પરમારથી છો. બોલે, મફતનું હું નહીં લઉં. હું વૈષ્ણવ છું, હું ગૃહસ્થ છું. પૈસા પાછા આપી દઈશ, પણ અત્યારે મારી સગવડ નથી. સગવડ થશે એટલે પહેલાં પૈસા આપી અને પછી જઈશ. નહીં મહેતાજી, તમારા પૈસા ન હોય. બાપજી, ચોખ્ખું ઘી તમે જેટલું કહો એટલું આપું, પણ હું મફત નહીં લઉં. પૈસા તો તમારે લેવા જ પડશે. જ્યારે હું પૈસા દેવા આવું ત્યારે તમે લઈ લેજો. પેલો કહે પૈસા ન લઉં, ભક્ત કહે હું મફત ન લઉં. પછી સોદો કર્યો કે એક કામ કરો, હું તમને ઘી આપું અને તમે મને 2 કીર્તન ગાય આપો. બોલે તો કે ઠીક છે, પણ કીર્તન ગાવા આવ્યા ત્યાં શ્રાદ્ધ રહી ગયું. ખિસ્સામાં જ ઘૂઘરા પડ્યા હતા, એને કાંઈ થોડી લેવા જવાના હતા. ઘૂઘરા કાઢી પગે બાંધી અને હાથમાં લીધી કીર્તાળ અને વૈષ્ણવજનની હાટની આગળ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ. એક કીર્તન, બીજું કીર્તન, કીર્તનની કતાર થઈ ગઈ. 50-500 માણસો ભેગા થઈ ગયા. નરસિંહ મહેતા તો કૂદે છે, નાચે છે અને દુકાન ભજન મંડળીમાં ફેરવાઈ ગઈ. 11:30 વાગી ગયા. મહેતી રાહ જોઈને ઊભી હતી. હજી એ ન આવ્યા મારા નાથ. આજે શ્રાદ્ધ છે, શું કરવું? ઠાકોરજીનું મંદિર હતું, દામોદરની પૂજા હતી અને તેની પાસે જઈ અને મહેતી તો રડવા માંડી. પ્રભુ, મારા પતિ તો ભોળા છે, તમે એને મોકલો. એ જ વખતે મહેતીનો સાદ, એનો અંતરનાદ સાંભળી લીધો અને સેવક કાજ સારવા આવ્યા છે દેવાધિદેવ. લીધું છે તેને નરસૈયાનું રૂપજી, ભક્ત વત્સલ ભગવાનજી. ગરુડ, ઉદ્ધવ, અક્રૂર, પાદરશો પ્રભુ બધાને પોકારવા લાગ્યા. કેમ ભગવાન? તો વૈષ્ણવના રૂપ લઈને આપણે જૂનાગઢમાં જવાનું છે. રસોઈઓની તૈયારી કરો. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ છે. ભક્ત કીર્તનમાં ડૂબી ગયો છે અને મેં અભી આ રહા હું. કથા એવી આખ્યાનમાં મળી ગઈ છે કે આવ્યા છે પાદરશો. સીધા સામગ્રીની પોઠો આવવા લાગી અને જૂનાગઢની બજારમાંથી નીકળ્યા. મહેતાજીનું ઘર ક્યાં છે? પેલા મશ્કરી કરનારા હજી ત્યાં જ બેઠા હતા. અમુક માણસો તો બેઠા જ હોય, આવું જ એનું કામ હોય. કોના ઘરે જવું છે? તો પાદરશો બોલ્યા કે નરસિંહ મહેતાના ઘરે જવું છે. અમે તો બધા એના માણસો છીએ. આખું ગામ તો સજ્જડ થઈ ગયું કે હે, આણે તો બહુ મોટા માણસને પકડ્યો લાગે છે. ક્યાંથી આવ્યા છે? આ બધું શું છે? કહે આ સિંધુ સામગ્રી આ બધું શું છે? એના પિતાજીનું શ્રાદ્ધ છે. ઓહ, બસ અમે પહોંચીએ જ છે. તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ તો ઈશનું કામ, એટલે એમાં શું કહેવાનું? ભગવાન પોતે નરસિંહ મહેતાના રૂપમાં કસુવાળું અંગરખું, ધોતી, હાથમાં કીર્તાર અને ઘીની તપેલી, કાન ટોપી, તુલસીની માળા, વૈષ્ણવ તિલક અને નરસિંહ મહેતાના રૂપમાં આવ્યા છે. મહેતીને તપેલી આપી. લ્યો આ ઘી. અને મહેતીનો મગજ ગયો. અને કાંઈ તમને બુદ્ધિ ખરી? ભગવાન કહે નથી એટલે તો આવવું પડ્યું, નહીતર કોણ ગાળો ખાવા આવે? इसलिए તો આયા હું. 8 વાગ્યાના મોકલેલા, 11:30 વાગ્યા. તમે કાંઈક તો વિચાર કરો. હજી શ્રાદ્ધ કરનાર ગોર બાપા આવ્યા નથી. હજી એક અતિથિને બોલાવ્યો નથી. તમે આમ થોડાક તો ગંભીર બનો. જલ્દી જાઓ અને ગોર બાપાને લઈ આવો. ભગવાન કહે હમણાં આવ્યો. ભગવાન એમ કહે છે કે હમણાં ઊભા રહેવા જેવું નથી. જેટલું બહાર નીકળાય એટલું નીકળી જાઓ.
ભગવાન તો નીકળી ગયા અને નરસિંહ મહેતાના જે કુળગોર હતા એને બોલાવવા ગયા. ગોર મગજના ખૂબ જ તેજ હતા અને બેઠેલા. એને ખબર પડી ગયેલી કે નરસિંહ મહેતા ને ઘેરે શ્રાદ્ધ છે, કદાચ એ મને બોલાવવા માટે આવશે. ભગવાન પોતે આવ્યા. બારીની ઉપર બેઠેલા છોકરાને ગોર બાપાએ એમ કહી દીધેલું કે બારણું બંધ કરી દે, પેલો આવે છે. અને છોકરાએ બારણું બંધ કરી નાખ્યું. ભગવાન મનમાં હાસ્ય કરે છે કે તું તારા ઘરનું બારણું બંધ નથી કરતો, પણ તારા ભાગ્યનું બારણું બંધ કરે છે. બાપજી, આજે મારા પિતાજીનું શ્રાદ્ધ છે. મોટા ભાઈને ત્યાં તો તમે દર વખતે જાઓ છો, તમારે તો બધા જ સરખા. બાપજી, આ વખતે તમે મારે ત્યાં પધારો ને તો હું પણ તમને કંઈક દક્ષિણા આપી શકું. તારે અને ગોરને શું લેવા દેવા છે? બાપજી, હું તો ગરીબ માણસ છું, પણ આ વખતે મારે ત્યાં પ્રસંગ છે, આપ પધારો ને. નહીં, ઘણી વિનંતી કરી ભગવાને, પણ ગોર મહારાજ બહુ ગુસ્સે હતા અને ભગવાન થાકી ગયા. ત્યારે ભગવાને આવું કહ્યું કે તે તો પછી આપણો સંબંધ કેમ ટકે? સંબંધ રાખવો જ નથી, ટકે શું? તો તું મારો યજમાન નહીં ને હું તારો ગોર નહીં. બોલે તે લેખિત આપો. છોકરાને કહે લાવ કાગળ ને પેન. છોકરાએ કાગળ આપ્યો અને ગોર મહારાજે ભગવાનને લખી આપ્યું કે નરસિંહ મહેતા, તું આજથી મારો યજમાન નહીં અને હું તારો ગોર નહીં. અને નીચે સહી કરી આપી. કાગળ ઉપરથી ફેંક્યો. ભગવાને લઈને કસે બાંધી દીધો. પણ આના ભાગ્યને ગાંઠ વાળી દીધી ભગવાને. હવે શ્રાદ્ધ કરાવે કોણ? કંઈક થોડો વિચાર કરીને વિધિ કરાવે કોણ? એમાં એક ખેડૂત બ્રાહ્મણ, પણ પવિત્ર ખોળિયાનો બ્રાહ્મણ. ગાયત્રી મંત્ર એ પૂરો આવડે નહીં, પણ પૂરો પ્રામાણિક બ્રાહ્મણ. એ નરસિંહ મહેતાને જોઈ અને ખંભેથી હળ નીચે મૂકી અને લાકડી પડે એમ પડી ગયો કે આજે મારો દિવસ સુધરી ગયો, મને સંતના દર્શન થઈ ગયા. કેટલો ભાગ્યશાળી હોઈશ, મને ઠાકોરજીના દર્શન થઈ ગયા. નરસિંહ મહેતાના રૂપમાં ખુદ ભગવાન હતા. બાપજી, આપ ભૂદેવ હે? બોલે હા, હું બ્રાહ્મણ છું. એક કામ કરો ને, આજે મારા પિતાજીનું શ્રાદ્ધ છે. ભક્તો માટે ભગવાન એમ કહે કે આજે મારા બાપનું શ્રાદ્ધ છે, મારે ઘરે તમારે શ્રાદ્ધ કરાવવા પધારવું પડશે ભૂદેવ. અરે બાપજી, હું તો ગરીબ અને અભણ માણસ છું, મને કંઈ ન આવડે, ગાયત્રી મંત્ર પણ પૂરો આવડે નહીં. બોલે નહીં, તમે આવો ને આવો. બોલે બાપજી, મને કંઈ ન આવડે, તમે મને ખોટો લઈ જાઓ છો. બોલે આપ પધારો ને પધારો. પરાણે લઈ ગયા. ઘેર આવીને ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં માણેક મૈતીને હુકમ કરી દીધો કે દેવી, ગોર બાપા આવી રહ્યા છે અને ઠાકોરજીના મંદિરમાંથી સોનાનો પાટલો બેસવા માટે લાવો. મૈતી કહે કે સોનાનો પાટલો? હવે વળી વાળી વેચીને લોટ લાવ્યા છે, ઘી ઉધાર આવ્યું છે અને મહારાજને બેસવા માટે સોનાનો પાટલો? બોલવાનું કંઈક ઠેકાણું રાખો. મૈતી, જલ્દી લાવો, બાપજી ઊભા છે. મૈતીને એમ થયું કે આ બૂમો પાડ્યા કરે છે, માટે લાવ, મંદિરમાં જતી રહું. અને કહે છે કે મંદિરમાં જ્યાં જાય છે ને ત્યાં તો ખૂણામાં સોનાના પાટલાઓના ઢગલા જોયા. આટલા બધા પાટલા હતા અને વેચાવી મારી સોનાની વાળી? બોલ્યા નહીં. ખૂબ જ રોષ ભરાયો માણેક મૈતીને. પાટલો આપ્યો અને ગોર બાપાને કીધું કે બાપજી બેસો. ગોર બાપા કહે કે મને નહીં ફાવે, હું આના ઉપરથી પડી જઈશ. આના ઉપર બેસવું મને નહીં ફાવે. હું તો ખેતરમાં બેસવા માટે ટેવાયેલો માણસ છું, મને હેરાન નહીં કરો. તો કહે નહીં બાપજી, તમારે તો બેસવું જ પડશે, તમે બેસો ને બેસો. પરાણે બેસાડ્યા ને પછી કીધું કે હવે તમે શ્રાદ્ધની વિધિ શરૂ કરો. અરે પણ હું શ્રાદ્ધની વિધિ કેવી રીતે કરાવું? મેં તમને પહેલાં જ ચોખવટ કરી હતી કે મને કંઈ જ નથી આવડતું. બોલે નહીં બાપજી, કંઈક તો આવડતું હશે, અને કંઈક ન આવડે તો શ્રી રાધે કૃષ્ણ, શ્રી રાધે કૃષ્ણ આવી રીતે બોલો. ગોર બાપા શ્રી રાધે કૃષ્ણ આવી રીતે બોલવા લાગ્યા. અને ઠાકોરજીએ નરસિંહ મહેતાના રૂપમાં ટચલી આંગળી એની જીભે અડાડી. ત્યાં તો વેદોના મંત્ર છૂટવા લાગ્યા. આટલી વસ્તુ આ લાવો, આટલી આ ચીજ વસ્તુ, આટલું ફલાણું, આટલું ઢીકણું, આટલી આ બધી સામગ્રીઓ હાજર થવા માંડી.
અહીં તો પાદરસો રસોઈ બનાવીને તૈયાર કરી નાખી અને જ્યાં ઐશ્વર્ય જ પ્રગટ થાય છે પછી શું પૂછવાનું. જૂનાગઢમાં તો આખા ગામમાં રસોઈઓની સુગંધો ફરી વળી. ચારે બાજુ સુગંધો ફેલાવા માંડી. ચોરે બેસેલા વિચારો કરે છે કે છોકરાઓને બોલાવીને કહ્યું કે જરા નરસિંહ મહેતાના ઘરે જોઈ આવો ને કેમ ચાલે છે. છોકરાઓ જોવા જાય છે અને કોઈએ ખબર આપ્યા કે ત્યાં તો તડામાર રસોઈઓ ચાલી રહી છે. એક કામ કરો ને, તમને અંદરની ખબર ન પડે માટે છોકરાઓ તમારી બાને કહો કે બધા બૈરાઓને જઈ અને માણેક મૈતીને મળી આવે, બધું કેમ ચાલે છે એ જોઈને આવે. જો ત્યાં જમવા જેવું હોય તો આપણે અહીંયાનું ફેરવી નાખીએ. અને બંસીધરનું લોકોએ ફેરવી નાખતા શું વાર લાગે છે. સ્ત્રીઓ આવી પણ આમ સાદા કપડાં પહેરીને. નરસિંહ મહેતાના રૂપમાં તો ભગવાન આપણા આંગણામાં ઊભા હતા. ભગવાને સ્વાગત કર્યું. પધારો દેવીઓ, પધારો માતાઓ, પણ આજે મારા પિતાજીનું શ્રાદ્ધ છે અને તમે આવા સાદા વસ્ત્રો પહેરીને આવ્યા છો. તમારે તો તૈયાર થઈને આવવું જોઈએ. આજે મારા ઘરે પહેલો પ્રસંગ છે. અને બધી બહેનોએ કહ્યું કે મહેતાજી, અમે કપડાં બદલાવીને હમણાં જ આવીએ છીએ. બોલે નહીં નહીં, હવે તમે ઘરે જશો તો વાર લાગશે અને આવો તો કેટલી બધી વાર લાગે. મહેતી, બધાને એક એક સાડી આપજો. હવે મહેતીનો મગજ જાય છે. એ સ્વાભાવિક હતું. મહેતી કહે છે કે હું 4 વર્ષથી હેન્ડલૂમની સાડી પહેરું છું અને આ જ સાડી પહેરું છું. પણ પાટલાનું પેલું અદૃશ્ય જોયું હતું ને, ઐશ્વર્ય જોયું હતું ને, પછી એમ લાગ્યું કે મંદિરમાં જાઉં. મંદિરમાં જ્યાં જાય છે ને ત્યાં તો સાડીઓની ગાંસડીઓ હતી. ઓહ, આ પ્રસંગ પૂરો થાય ને એટલે હું એને બરાબર કરું છું. ભગવાન કહે પછી ઊભો રહું તો તમે મને ખીજાશો ને. હું તો કામ કરવા આવ્યો છું, પૂરું કરી અને વયો જઈશ. એક એક સાડી આપી, એક એક સોનાની કંઠી આપી અને આખા ગામમાં તો વાતો ફેલાઈ ગઈ અને ભોજન તૈયાર થઈ ગયું છે. બ્રાહ્મણોના ટોળે ટોળા પિતાંબરીઓ પહેરીને ઉતર્યા. બંસીધરના ઘરે કોઈ ગયું નહીં. એકલા બંસીધર ઊભા છે અને રસોઈયો અને બંસીધર, બસ બ્રાહ્મણોની પંગત પડી જય હો જય હો થવા માંડ્યું. આખ્યાનમાં એવું કહ્યું છે, એવું સાંભળવામાં આવે છે કે સોનાની થાળી, સોનાના વાટકા પીરસ્યા. જેના ઠાકોરજીએ કામ કર્યા હોય પછી તો શું કહેવાનું. પણ તોય માણસોનો સ્વભાવ એટલો શંકા કરે છે. બ્રાહ્મણો બેઠા બેઠા થાળી વાટકાને જોઈને કહે છે કે આ સાચું ન હોય, આલો તો ગિલેટવાળા છે. કોકને મોટાને માયરો લાગે છે, બરાબર પકડ્યો લાગે છે કોકને. આવી લોકો બેઠા બેઠા વાતું કરે છે. સાચું ન હોય, આ સાચું ન હોય. પછી ઠાકોરજીની બનાવેલી રસોઈનું તો શું કહેવું. ભોજન પીરસાઈ ગયું છે. બ્રાહ્મણો જમી ઉઠ્યા. પણ શું જમ્યું, શું ખાધું? બ્રાહ્મણોએ તો ભયંકર ખાધું. આખ્યાનમાં એવું લખ્યું છે, એવું કહ્યું છે કે બ્રાહ્મણોએ તો લાડુ બહુ ખાધા અને રસોઈઓનું વર્ણન પણ ખૂબ જ લખ્યું છે. બહુ ખાધું, બહુ પીધું, મગન ખાવે 25, રામચંદ્ર કો 32. આવું આખ્યાનમાં લખ્યું છે કે મગન નામના મહારાજ હતા. તેમણે 25 ઉપાડ્યા અને તોય લાડુ લાડુ થાય છે. મગન ખાવે 25, રામચંદ્ર કો 32, અંબા રામ કો 38, 30 કટોરા દાળ. કોકે 32 ખાધા, કોકે 38 ઉપાડ્યા, કોકે 30 કટોરા દાળ પીધી. ભાતનું તો નામ નહીં, બસ લાડુ લાડુ થાય છે. શું રસોઈ ઠાકોરજીએ બનાવી છે. નીચું ન જોવાય એટલું બધું ખાધું. આમ નીચું જોતા જોતા બજારમાં નીકળ્યા અને બધા પાછા જમી લીધા અને પછી વાતો કરવા બેઠા. ત્યારે કહે છે કે બ્રહ્માએ મોટી ભૂલ કરી. કોઈએ પૂછ્યું કે કેમ? કહે કેમ, મોઢું અહીંયા રાખવું નહોતું જોઈતું. ચોટલીને હાથ અડાડીને કહે કે અહીં રાખવાની જરૂર હતી. આમાં માથામાં 7-8 આવી જાત તો આમાં 7-8 લાડુ વધારે સમાઈ શકાત. બધા ઊભા થયા. જય હો મહેતા, તારું જય હો. કોઈએ કીધું મહેતાજી, આ સોનાના વાટકા અને થાળી સંભાળીને મૂકી દેજો. બોલે નહીં બાપજી, દામોદરના દરબારમાં એઠું ન હોય, તમે લઈ જાઓ. અને શું વાત કરો છો? હા, ઉપાડો તમારે. આ બધાએ એઠા માણસો લઈ લીધા અને નીકળી ગયા. આવું બધું કથામાં આવે છે. અને વાસણોનું વજન આમ નમાય નહીં
લઈને નીકળ્યા અને રેલી કાઢી. છોકરાને પૂછે છે કે બેટા જરા તપાસ કરતો મારા પગમાં બૂટ છે કે નહીં. છોકરો કહે બાપુ હું નીચું નથી જોઈ શકતો, મારું ધ્યાન આપની શિખા તરફ છે, તમારી શિખાને આધારે હું આવું છું. આટલું ખાધું, મુઠ્ઠી ભરી ભરીને દક્ષિણાઓ આપી અને સોના મોરોની દક્ષિણા આપી. એવું લખ્યું છે કે જય જયકાર થઈ ગયો. મહેતા ધન્ય હો ધન્ય હો. બધાને જમાડી લીધા છે, બધા જમીને ગયા છે. માણેક મહેતી કહે છે કે આ બધા જાય ને એટલે અંદર આવે ને એટલે હવે પછી હું એને જોઈ લઈશ. ભગવાને કહ્યું દેવી આ બધા જમી રહ્યા, હવે હું જરા દામાકુંડે જઈને સ્નાન કરી આવું, પણ હું જલ્દીથી આવી જઈશ. આટલું કહીને ભગવાન ત્યાંથી રવાના થઈ ગયા. કાર્ય પૂરું થઈ ગયું. અહીં 2 વાગ્યાનો સમય થઈ ગયો અને વૈષ્ણવની દુકાને તો રાધે કૃષ્ણ આવું ભજન કરતા ભાનમાં આવી ગયા. મહેતાજીએ વૈષ્ણવને પૂછ્યું કે ભાઈ કેટલા વાગ્યા? બોલે 2 વાગ્યા. અરે રે આજે તો મારા પિતાનું શ્રાદ્ધ છે, બહુ મોડું થઈ ગયું. લો બાપજી ઘીની તપેલી ભરી દીધી અને મહેતાજી તો હાથમાં તપેલી લઈને ઘેર આવે છે. મહેતે તપેલી લીધી હાથ, જો ધરણીધરનું ધ્યાન ધરી, મુખે ગોવિંદ ગોવિંદ ગોપાળ, જો ધરણીધરનું ધ્યાન ધરી. મહેતાજી ઘેર આવે છે અને 2-2:30 વાગ્યાનો સમય થઈ ગયો છે. મહેતીને કહે છે કે મારે મોડું થઈ ગયું. વૈષ્ણવોએ કીર્તન કરવાનો આગ્રહ કર્યો હતો. આલ્યો ઘી, હું ગોરબાપાને બોલાવી લાવું છું. મહેતીએ કહ્યું કે હવે હદ થાય છે, પાછું આ નાટક. આટલો મોટો પ્રસંગ પતાવી દીધો, હમણાં સ્નાન કરવાનું નામ લઈને તમે જાઓ છો અને વળી આ તપેલી મને ઘીની પાછી આપો છો. શું તમે આ બધું શરૂ કર્યું છે? મને કંઈક તો બતાવો. મતલબ શું? નીચે તો જુઓ કેટલા બધા જમીને જાય છે. આંગણામાં જ્યાં જોયું ત્યાં દેખાયું કે કોક જમીને જાય છે. મહેતી આ પ્રસંગ પૂરો થઈ ગયો? હા. કોણે કર્યો? તો તમે જ કર્યો ને, હું આવ્યો હતો. હા બરાબર કહો છો. શબ્દ સાંભળતા જ મહેતાના હાથમાંથી તપેલી પડી ગઈ. દેવી એક વિનંતી કરું છું, જો હું જ આવીને આ પ્રસંગ પૂરો કરી ગયો હોય તો એ વખતે તમે મારી સામે ગમે તેમ નહોતા બોલ્યા ને? કેમ? હું તો બોલી હતી. દેવી એ હું નહોતો, મારો રણછોડ રાય હતો, મારો ગોવિંદ હતો. મારો ગોવિંદ પ્રસંગ પૂરો કરી ગયો. મહેતી એ ક્યાં ગયા છે? બોલે મહારાજ મને માફ કરી દીધો, હું તો ગમે તેમ બોલી ગઈ છું, એની સામે મેં ગમે તેમ બોલી દીધું છે. મને એમણે કહ્યું કે હું સ્નાન કરીને હમણાં આવું છું, દામાકુંડે ગયા છે. આ શબ્દો સાંભળતા જ મહેતાજીએ દોટ મૂકી અને મુખે ગોવિંદ ગોવિંદ ગોપાલ, જો ધરણીધરનું ધ્યાન ધરી. દામાકુંડે પહોંચ્યા છે અને મહેતાજીએ દામાકુંડની પાળ ઉપર ઊભા રહીને આકાશ સામે જોયું અને આખા જૂનાગઢની ન્યાતને જમાડીને જાય છે અને અમને 2 જણને ભૂખ્યા રાખીશ. હાથમાં કીર્તાળ લીધી છે અને અંતરનાદ કર્યો છે. વાલા મારા શું કહું રે તમને શ્યામજી, તમે મારી પ્રીત્યું ન જાણી મારા વાલા. તું નહીં આવે તો મારા પિતાનું શ્રાદ્ધ નહીં પહોંચે. રડી પડ્યા છે મહેતાજી. અને તું આજે મારા ઘેર જમવા નહીં આવે ગોપાલ તો હું જિંદગીભર ઉપવાસ કરીશ. વ્યાખ્યાનકાર કહે છે કે આકાશમાં કડાકો થાય છે, ભગવાન તુરત જ પધારે છે. ભક્ત ભેટે છે, એકલા નહીં મહારાજ રૂક્ષ્મણીની સાથે પધારો. બ્રહ્મા બ્રહ્માણી, શિવ પાર્વતી અને પરમાત્મા ત્રણેય જોડે જોડ આવે છે, એમ ઇતિહાસકારો કહે છે. નરસિંહ મહેતાના આંગણામાં 3 દેવતાઓ ભોજન લેવા બેઠા છે, પણ ત્યાં જ ભગવાનને યાદ આવ્યું કે આખા ગામને તો હું જમાડી ગયો અને આ હવે મને જમાડે છે. અને એના મોટા ભાઈ બંસીધર જ રહી ગયા હતા અને કાલે એને ઠપકો આપશે અને આને મુશ્કેલીઓ વધી પડશે. એટલે ભગવાનને યાદ કરાવ્યું કે તમારા મોટા ભાઈને બોલાવી લ્યો. અને મેં તો મોટા ભાઈને બોલાવવા જાય છે ત્યાં તો રસોઈઓ એમને એમ પડી છે, એકલા ઊભા છે. મહેતાજીએ પગે લાગીને કહ્યું કે મોટા ભાઈ જમવા પધારો. મહેતાના મોટા ભાઈ રડી પડે છે. અતિશય કર્યો અપરાધ નરસૈયા, તારો અતિશય કર્યો અપરાધ. મેં તારો ખૂબ જ અપરાધ કર્યો છે, મને માફ કરજે. ભાઈ ભાભીને લઈને આવ્યા છે અને ઠાકોરજીની પંગતમાં ભાઈ ભાભીને બેસાડ્યા છે.
ભક્તમાં સંબંધી થવાનો, કુટુંબી થવાનો આ જ ફાયદો છે. બધાને જમાડ્યા, બધા જમી ગયા, પોતપોતાના સ્થાને બધા પહોંચ્યા. મહેતાનું કાર્ય પૂરું થયું. હું તમને એમ કહેતો હતો કે નરસિંહ મહેતાના કાર્યો ભગવાને જેટલા કર્યા છે એટલા કોઈના પણ નથી કર્યા. દૂર નહીં નજદીકથી નરસિંહને નિહાળતા, સાધુજનોની સંગમાં કીર્તાળો ખખડાવતા. પાસે નહોતી પાય પણ હુંડીઓ લખતો હતો અને શેઠ એનો શામળો પ્રેમથી સ્વીકારતો હતો. એવા હરિજનોના લાડીલાઓ ગાંડામાં ગણાય છે અને આત્માના તેજથી પરમાત્મા ઓળખાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.